અને એ ડાયરો જ્યારે એને માણ્યો એ લોકોએ ટ્રાન્સલેશન મૂકેલું હતું, કારણ કે બાજુમાં એક કેબિનમાં એક ટ્રાન્સલેશન કરતા હતા ત્યાંના લોકો. ત્યારે કીર્તિભાઈને મને 25 તારીખનો ડાયરો હતો, 27 તારીખના દિવસે પાર્લામેન્ટમાં જઈને અમારું સન્માન એ લોકોએ કરેલું. અને ત્યારે એ કંઈક મારી વેબસાઇટ ઉપર અથવા તો યુટ્યુબ ઉપર એ કાર્યક્રમો માને એને જોયેલા, અને એમાંની એમણે જ્યારે એને કહ્યું, અને કારણ કે કારણ શું ને એટલે આમ તો નથી ફાવતું, વોટર પોલીસ તો નથી ફાવતું, પણ નહીં યાર મારા મામાનું સન્માન છે એટલે હરખથી હું કહું છું, હવે ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું ને એ તો હું લાતા વિછિયા. માયાભાઈનો ખાલી આપણે કોઈ પણ ખાલી એની ઓળખાણ આપ્યો ને કે જેનો હાથ ક્યારે આમ નથી હોતો, જ્યારે હરમેશ આમ જ હોય છે, એ માયાભાઈ આયર છે. બીજી કોઈ આપણે કદાચ આ આપની વચ્ચેથી વિદાય લેવાનો મોકો મળ્યો છે કે જેવો હું જેમને પ્રેમથી આતા કહું છું, એમનું સન્માન રાખ્યું છે આજે. એ એમનું માત્ર સન્માન નથી પણ લોક સાહિત્યનું, લોક સાહિત્ય જગતનું સન્માન છે, અને આ દરથી જ કરી શકે છે એ આજે આપણે સાબિત કરી બતાવ્યું છે. ઘણી બધી વાતો, ઘણી બધી પરંપરાઓ લોક સાહિત્યએ હજુ આપણી વચ્ચે જાળવી રાખી છે. આજની નવી પેઢીને કદાચ ડીજે અથવા તો જે રિમિક્સ સોંગ